શહેરના ચાવડીગેટ પાસે રહેણાંકી મકાનમાં અને ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા। ચાવડીગેટ વિસ્તારમાં આવેલ સૂર્યા સોસાયટીમાં નાસિરભાઈ સલીમભાઈ બેલીમની ઓફિસમાં ગત મોડી રાત્રિએ કોઈ અજાણ્યા શખ્સો ઘૂસીને કબાટમાં રાખવામાં આવેલ રોકડ રૂપિયા તેમજ ચાંદી સહિતની કુલ 20 થી 25 હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર બન્યા હતા। નાસિરભાઈને સવારે તેમના પાડોશીઓ દ્વારા જાણ કરાતા તેમણે તાત્કાલિક ત્યાંના ઓફિસમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતા વ્યક્તિને ઓફિસ ખાતે મોકલીને તપાસ કરતા ઓફિસમાં રાખવામાં આવેલ તમામ સરસામાન વેરવિખેર પડ્યો હતો તેમજ તેમના બંધ પડેલા રહેણાંકી મકાનો પણ તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ નાસિરભાઈ દ્વારા ઉપરોક્ત ચોરીની ઘટનાને લઈને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। નામ ડેરી આપના હસનભાઈ છે। હું ઈદગાહ મસ્જિદ નવાપરા ભાવનગરમાં રહું છું। અહીંયા હું આવ્યો ને ઓફિસમાં મને ફોન આવ્યો બોસનો કે ચોરી થઈ છે। તો મેં જોયું કબાટમાં રોકડ 15 થી 16 હજાર હતા, ચાંદીની કડી હતી, એમ ટોટલ બધું થઈ મોબાઈલ ચોરી થઈ 60-70 હજારની ચોરી થઈ છે। હા, પોલીસને જાણ કરી દીધી છે। અમે કેટલા વાગે તમને જાણ કરી? મને મારા શેઠનો ફોન આવ્યો હતો, અમને 8 વાગે ફોન આવી ગયો હતો। તમે અહીંયા શું કરો? હું અહીંયા એકાઉન્ટનું જોબ કરું છું। તમારું નામ? મારું નામ નાસિર મોહમ્મદભાઈ બેલીમ, જીબી ઓફિસ સામે સૂર્ય સોસાયટીમાં બ્લોક નંબર 42 મારું રહેઠાણ મકાન છે ને અમે ઘણા સમયથી બીજે રહેવા જતા રહ્યા, બંધ મકાન છે। નીચે ઓફિસ 4 કલાક અમારી ખુલ્લી હોય છે। આજ સવારમાં પાડોશીએ જાણ કરતાં આવ્યો તો બધું વેળ વિખેર ઘરમાં જોયું છે। અંદાજે કેટલાની ચોરી? અંદાજે 15-16 હજાર રૂપિયા ગયા છે। એ મારા ઓફિસ સ્ટાફે જણાવ્યો કે 15-16 હજાર રૂપિયા પડ્યા હતા। બીજો એક મોબાઈલ ગયો છે, નાના છોકરાની ચાંદીની કડલી પડી હતી ને એક છોકરાનો ગલ્લો ગયો। અંદાજે કેટલી રકમની ચોરી? 15-16 હજાર રૂપિયા।